નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? ચલો મિત્રો, હવે આજે પાર્ટ 3 વિડીયો લઈને આવ્યો છું. એના પહેલાં મિત્રો તમને એક વાત કહું કે ગરીબીમાં જન્મવું ને એ આપણો વાંક નથી, પરંતુ આટલું સરસ મજાનું ભણવાનું પ્લેટફોર્મ હોય છતાં પણ આપણે ગરીબ રહી જઈએ ને એ મોટી ભૂલ છે. મિત્રો, આપણે જબરદસ્ત મહેનત કરીએ અને એ મહેનતથી આપણે જિંદગીમાં ધારીએ એટલી સફળતાઓ મેળવી શકીએ છીએ. એટલે હસતા રમતા આનંદ કરતા આપણે તૈયાર કરીએ અને મસ્ત રીતે સમજીને તૈયાર કરીએ. સાયન્સને સમજવાનો પ્રયત્ન કરો, ગોખવાનો ટ્રાય કરો નહીં. ગોખીને માર્ક્સ લાવી દેશું પણ એનાથી આપણે સફળ નહીં થઈએ. આપણે સાયન્સને સમજવાનો ટ્રાય કરીએ. અને આજે કયા કયા ટૉપિકનો અભ્યાસ કરવાનો છે? જે પાર્ટ 2 પ્રકરણ 2 જે છે, આપણી આસપાસ દ્રવ્ય શુદ્ધ છે, એનો પાર્ટ 3 વિડીયો હું લઈને આવ્યો છું. પાર્ટ 1 અને પાર્ટ 2 જોવાનો બાકી હોય તો મિત્રો પહેલાં તમે જોઈ લેજો. અને જો આજ પાર્ટ 3માં મિશ્રણના પ્રકાર, આપણે અગાઉ જોઈ લીધું મિશ્રણ કોને કહેવાય. આજે આપણે મિશ્રણના પ્રકાર જોવાના છે. દ્રાવણ એટલે શું, દ્રાવણ કોને કહેવામાં આવે છે, દ્રાવણના ગુણધર્મો શું છે, એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો, તમે આ જે ટૉપિકનો અભ્યાસ કરતાં પહેલાં હું તમને એક વિડીયો બતાવવા માગું છું. એ તમે વિડીયો જુઓ, શું કહેવા માગે છે, અને એ વિડીયોના આધારે આપણે નેક્સ્ટ જે મિશ્રણના પ્રકાર જે છે એકદમ સરળતાથી નોર્મલ સમજાઈ જશે, કશું જ નથી. ચલો મિત્રો, હવે એક એક્સપેરિમેન્ટ કર્યું છે, એ તમને બતાવી દઉં એટલે વધારે તમને સમજવામાં આઈડિયા મળે. જુઓ, એ બંને બીકર છે, બંને બીકરમાં પાણી ભરી દીધું છે. હવે આ બીકરમાં જે છે, જુઓ મિત્રો, ચોકનો ભૂકો નાખે છે. જો એ આ ચોકનો ભૂકો મેં નાખ્યો, શું થાય છે જોઈએ. બહુ એક સમજવા જેવું પ્રેક્ટિકલ છે. અને હવે આ બીકરમાં હું ખાંડ નાખું છું. ખાંડનું દ્રાવણ બની ગયું. ચલો, આ ખાંડ એકદમ લગભગ 1 મિનિટ જેટલું હું મિક્સ કરું છું એટલે ખાંડ આખી મિક્સ થઈ જાય છે. એટલે ખાંડના પાર્ટિકલ્સ આપણને દેખાતા નથી, એકદમ કમ્પ્લીટ ચુસ્તપણે ભળી ગઈ છે. જુઓ, ખાંડ એકદમ આખા પાણીની અંદર ભળી ગઈ છે, બરાબર. અને હવે જુઓ, આ ચોકના ભૂકાવાળું દ્રાવણ જે છે એકદમ મિક્સ થયું જ નથી. જો અંદર દૂધિયું કલર દેખાય, અથવા તો અંદર જોઈએ ને આપણે નરી આંખે તો પાર્ટિકલ્સ દેખાય છે, પણ ખાંડવાળા દ્રાવણમાં આપણે પાર્ટિકલ દેખાતા નથી. અને જે ચોકવાળા જે દ્રાવણ જે છે એમાં એ અલગ અલગ પાર્ટિકલ દેખાય છે, એટલે એકદમ મિક્સ થયા નથી. અને આ જે ખાંડનું દ્રાવણ છે એકદમ મિક્સ થાય છે આપણને, પણ ખાંડવાળા જે દ્રાવણ છે એમાં આપણને પાર્ટિકલ દેખાતા નથી. અને આમાં જુઓ, અલગ અલગ પાર્ટિકલ દેખાય છે, એકદમ મિક્સ દ્રાવણ થયું નથી. આમાં જુઓ, એકદમ ખાંડ જે છે એકદમ મિક્સ. મિત્રો, ચલો મિત્રો, તમે સરસ મજાનો વિડીયો જોઈ લીધો છે. વિડીયોમાં શું દેખાય છે? એક બીકર જે ચોકનો ભૂકો નાખ્યો હતો એમાં આખું જે દ્રાવણ છે ને સરખું મિક્સ નહોતું થયું. અલગ અલગ પાર્ટિકલ ચોકના દેખાતા. ભલે આપણે એકદમ ભૂકો બનાવી દીધો છતાં બી એના પાર્ટિકલ્સ અંદર દ્રાવણમાં એકદમ સમાન રૂપે મિક્સ થયા નથી. અને બીજું, એક દ્રાવણમાં આપણે પાણીની અંદર ખાંડને તમે મિક્સ કરી એટલે સંપૂર્ણપણે મિક્સ થઈ. આપણે અલગથી અંદર ખાંડના પાર્ટિકલ્સ આપણે દેખાતા નથી. બસ આ જ છે, આ જ ભણવાનું છે. ખાલી શબ્દોની માયાજાળ છે. બાકી વિજ્ઞાન આપણા ડેલી લાઈફમાં છે જ. એ ડેલી લાઈફના જે વિજ્ઞાન જે છે એને ખાલી આપણે ગોઠવણી કરવાની છે. એના શબ્દો, જે અલગ અલગ શબ્દો યાદ રાખવાના છે, બાકી કશું જ નથી, બરાબર. ચલો, સમાંગ મિશ્રણ કોને કહેવાય? તે એક સમાન સંઘટના ધરાવે છે. સંઘટના ધરાવતું મિશ્રણ શું છે? એ એક સમાન સંઘટના ધરાવતું મિશ્રણ છે. એક પ્રકાર સમાન, આપણે ખાંડનું દ્રાવણ જોયું, આખું એકદમ મસ્ત સમાન રીતે એકદમ સરખું સંગઠન ધરાવતું દ્રાવણ છે. એટલે ખાંડનું દ્રાવણ યાદ રાખવાનું. પછી તેના ભાગો ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી. એને તમે ખાંડનું દ્રાવણ જે છે એને અલગ તમે કરી શકો. ચોકના ભૂકાવાળું જે છે, તમે થોડીવાર એને એ દ્રાવણને પડ્યું રાખો તો ચોકનો ભૂકો ધીમે ધીમે નીચે બેસી જશે, તમે અલગ પાડી શકશો. પણ ખાંડનું જે દ્રાવણ છે એને આપણે અલગ પાડી શકીએ નહીં. ભૌતિક રીતે આપણે અલગ કરી શકતા નથી. રાસાયણિક રીતે થઈ શકે, પરંતુ ભૌતિક રીતે આપણે અલગ પાડી શકતા નથી. સેમ ટુ સેમ, તે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. મિક્સ થઈ ગયું તો એક જ પ્રકારની ભૌતિક અવસ્થા.
જોયું આપણે ખાંડ નાખી પાણીની અંદર આખું એકદમ પ્રવાહી આખું બની ગયું. એટલે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે, પ્રવાહી. આખા જે અંદર દ્રાવણમાં જે પણ અંદર હતા પાર્ટિકલ્સ ને બધા મિક્સ થઈ ગયા, એક જ પ્રવાહી બની ગયા. પછી શું છે એના ઉદાહરણ છે ખાંડ અને પાણી, મીઠું અને પાણી, દવા અને આયોડીન, આલ્કોહોલ વગેરે ઘણા બધા ઉદાહરણો છે. તમે એને અલગ પાડી શકો નહીં, સિમ્પલ. એના સામે વિષમાંગ આપણે યાદ કરીએ, ચોકના ભૂક્કાવાળું દ્રાવણ તે અસમાન સંગઠનના ધરાવે છે. તળિયામાં જોઈએ ને ચોકનો ભૂકો વધારે હોય, ઉપર ઓછો હોય, અલગ અલગ પાર્ટિકલ ઘન સ્વરૂપે આપણે દેખાતા હોય. આપણે ગમે તેટલું મિક્સ કરીએ ને તો એ એક પ્રકારની સમાન સંગઠનના ધરાવે જ નહીં. એટલે આને કહેવાય વિષમાંગ. તેના ભૌતિક રીતે અલગ કરી શકાય. થોડી વાર તમે પડ્યું રાખો તો ભૌતિક રીતે અલગ થઈ જાય છે. પછી મિશ્ર થયા બાદ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. અલગ અલગ આપણે જોયું કે અંદર પાર્ટિકલ જે છે એ ઘન સ્વરૂપે છે, પાણી જે છે પ્રવાહી સ્વરૂપ છે. બંનેની ભૌતિક સંઘટના કેવી છે? અલગ અલગ. ઘન છે, એકની પ્રવાહી છે, બંને અલગ અલગ અવસ્થા ધરાવે છે. ઘણા બધા ઉદાહરણ, રેતી અને ખાંડ લો, મીઠું અને લાકડાનો ભૂકો લો, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ. આમ પાણીની અંદર તેલ નાખીએ તો બંને મિક્સ થાય નહીં, તેલ તો ઉપર જ રહે છે, બરાબર ને? તો આ રીતે મિક્સ થતા નથી, એને કહેવાય વિષમાંગ. સિમ્પલ. સમાંગ, વિષમાંગ. સમાંગ મિશ્રણ એટલે ખાંડ પાણીમાં નાખો, વિષમાંગ ચોકનો ભૂકો પાણીમાં નાખો. આ બંને ઇમેજ યાદ રાખો, આપ્યા એક્સપેરિમેન્ટ આખું આવડ્યું. એક સમાન સંગઠન ધરાવે, અસમાન સંગઠન ધરાવે, ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી, ભૌતિક રીતે અલગ કરી શકાય. મિશ્ર થયા બાદ આપણે ભૌતિક અવસ્થા, એક જ ભૌતિક અવસ્થા ધરાવે, મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે. એના ઉદાહરણો આપી. સરસ, સિમ્પલ. ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ બહુ જ સિમ્પલ શબ્દો છે. આપણે દરરોજ ઉનાળામાં લીંબુનો શરબત બનાવતા હોઈએ. થાક લાગે, ગરમી વધારે લાગે તો લીંબુનો શરબત બનાવીએ. તો બસ આ જ છે. આપણે પાણીની અંદર લીંબુનો રસ થોડો નાખીએ. પાણી આપણે ઘણું બધું લઈએ. ધારો કે 1 લીટર જેટલું પાણી લઈએ, એમાં કેટલું લીંબુ નાખીએ આપણે? 1 લીંબુનો રસ અથવા તો 2 લીંબુનો રસ, વધુ તો નહીં નાખતા ને. તો આ બંનેને, લીંબુના રસને શું કહેવાય અને પાણીને શું કહેવાય, એ જ આપણે જોવાનું છે. એના નામ જ છે. પહેલાં આપણે શું જોવાનું? 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. સમાંગ મિશ્રણ. આપણે લીંબુનો રસ નાખીએ તો આખું એક સમાંગ મિશ્રણ બની જાય. આપણે જોયું ને ખાંડવાળું દ્રાવણ, એના જેવું જ તમે લીંબુનો રસ નાખો ને તો એક સમાંગ મિશ્રણ બની જાય. આખું સમાન સંઘટના ધરાવતું મિશ્રણ બને છે. જો ખાસ મિશ્રણ કોને કહેવાય? 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે. આ દ્રાવણની વ્યાખ્યા સિમ્પલ છે ભાઈ. દ્રાવણ કોને કહેવાય? 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. સમજાઈ ગયું? ઓકે. હવે દ્રાવણ 2 વસ્તુઓથી બને, એક દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક. હવે જુઓ, આપણે લીંબુનો રસ પાણીની અંદર નાખ્યો. સૌથી વધુ શું હતું બંનેમાંથી? પાણી જ વધારે હોય ને, તો જે પાણી જે છે એને કહેવાય દ્રાવક. શું કહેવાય? દ્રાવક. અંદર જે લીંબુનો રસ તમે નાખ્યો છે એને કહેવાય દ્રાવ્ય. લીંબુનો રસ તમે એડ કર્યો છે એને કહેવાય દ્રાવ્ય. સમજાઈ ગયું? દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ. સિમ્પલ. પાણી જે હતું એ દ્રાવક અને જે લીંબુનો રસ નાખ્યો એ દ્રાવ્ય, બંને મિક્સ થઈ જાય એટલે શું બનાવે છે? દ્રાવણ. સિમ્પલ, કંઈ હાર્ડ નથી ને. ચલો હવે જે ઓગાળનાર પદાર્થ કોણ? લીંબુના રસને કોણ ઓગાળે? પાણી ઓગાળે છે, એટલે પાણીને કહેવાય દ્રાવક. એટલે એ કેવું હોય? પાણી કેવું હતું? વધુ પ્રમાણમાં. ઓગળતો પદાર્થ કોણ ઓગળે છે? લીંબુનો રસ ઓગળે છે,
તો લીંબુનો રસ કેવો ઓછો હોય, સિમ્પલ. દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ. બે કે તેથી વધુ પદાર્થોના સમાંગિક રૂપ મિશ્રણને શું કહેવાય? દ્રાવણ. બંને સમજાઈ ગયા છે. ચલો તમે આપણે વધુ અભ્યાસ કરી લઈએ. પાણી જે છે એને શું કહેવાશે ભાઈ? દ્રાવક. અને અંદર મીઠું નાખશો એને શું કહેવાય? દ્રાવ્ય. રેડી? ઓકે. હવે જુઓ ફરી, પાણી શું કહેવાશે? દ્રાવક. સહી અંદર નાખો છો એને શું કહેવાય? દ્રાવ્ય. ઓકે. પછી પાણી જ શું કહેવાય? દ્રાવક. અંદર શું નાખશો? ખાંડ નાખશો એને શું કહેવાય? દ્રાવ્ય. સમજાઈ ગયું? ચલો વધુ હજી પાકું કરીએ. દ્રાવ્ય શું હશે? ઓછી માત્રામાં હોય. દ્રાવક શું હોય? વધારે માત્રામાં હોય. સિમ્પલ. દ્રાવણ કોને કહેવાય? બે કે તેથી વધુ પ્રકારના પદાર્થોના સમાંગ મિશ્રણને. દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવક વધારે પ્રમાણમાં હોય, દ્રાવ્ય ઓછા પ્રમાણમાં હોય. અને આના આપણે ઉદાહરણો વિગતવાર મેં તમને સમજાવી દીધા છે. હવે મિત્રો આગળ જે દ્રાવણના ગુણધર્મો જે છે સમજવાના છે, એના સમજવા પહેલાં હું તમને આ ઇમેજથી એક એક્સપેરિમેન્ટ તમને સમજાવી દઉં, જેથી કરીને દ્રાવણના ગુણધર્મો સરળતાથી આવડી જાય. એકદમ સિમ્પલ છે. વિજ્ઞાન તો ખરેખર ને બહુ સરળ છે, ભણાવવાની પણ મજા આવે. ચલો હવે આ ગ્લાસની અંદર એક પાણીનું દ્રાવણ છે. એની અંદર મેં પાર્ટિકલ્સ નાખ્યા છે. પાર્ટિકલ્સ તરીકે ભાઈ દૂધ નાખી દઈએ, રેતીના કણો નાખી દઈએ, બરાબર, ઘણા બધું આપણે અલગ અલગ નાખી શકીએ. તો એના પર નાખ્યા બાદ તમે લેઝર લાઇટ, આપણે નાના હોઈશું ત્યારે લેઝર લાઇટ લાવીએ છે, એ લેઝર લાઇટને તમે મારો છો તો આખું દ્રાવણ તમને રંગીન દેખાય. આખું દ્રાવણ. કેમ? કે અંદર નાના નાના કણો હોય છે, નાના નાના પાર્ટિકલ્સ હોય છે, ઘણા બધા, અસંખ્ય. આપણને નરી આંખે દેખાય નહીં. તો શું થાય છે? આપણે લેઝર લાઇટનું જે પ્રકાશનું કિરણ આવે છે એ આ પાર્ટિકલ સાથે શું થાય? અથડાય. અથડાઈને પાછો થાય. અહીંયા પણ બીજું પાર્ટિકલ હોય, એની સાથે અથડાય. આમ અલગ 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 પાર્ટિકલ સાથે અથડાય. આવો અસંખ્ય કણો સાથે અથડામણ થાય. એટલે આખા દ્રાવણની અંદર અથડામણ ઊભી થાય. એટલે પ્રકાશનું શું થાય? પ્રકીર્ણન થાય. પ્રકાશ અહીંથી આખું દ્રાવણ તમને રંગીન દેખાય. એ અથડામણ જે થાય એને પ્રકીર્ણન કહેવાય. શું કહેવાય? પ્રકીર્ણન. શું કહેવાય છે? એ શબ્દ સમજાવવા માટે મેં તમને સમજાવ્યું છે. પ્રકીર્ણન. આને શું કહેવાય? પ્રકીર્ણન કહેવાય. પ્રકાશના કિરણોની અથડામણ થાય એટલે એને પ્રકીર્ણન કહેવાય. ચલો આ સમજાઈ ગયું ને? ઓકે. ચલો હવે આગળ જોઈએ. દ્રાવણના ગુણધર્મો. પહેલી વ્યાખ્યા જ આપણે જોઈ લીધી. દ્રાવણના ગુણધર્મોમાં દ્રાવણ કેવું છે? સમાંગ મિશ્રણ હોવું જોઈએ, તો જ દ્રાવણ કહેવાય ને ભાઈ. બરાબર? સમજાઈ ગયું? ઓકે. હવે દ્રાવણના કણો કેટલા સૂક્ષ્મ હોય? આપણે એકદમ ચોકનો ભૂકો જોયો તો એકદમ સૂક્ષ્મ કણો હોય છે. અને તમે પાણીની અંદર દૂધ નાખો, એમાં પણ દૂધના કણો કેટલા સૂક્ષ્મ હોય છે. તો એનો જે વ્યાસ છે ને 1 નેનોમીટર. 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર કહેવાય. 10⁻⁹ મીટર. 10⁻⁹ મીટર એટલે 1/9 શૂન્ય 2 3 4 5 6 7 8 9 આટલા મીટર. 1 મીટરના આટલા ભાગ. એટલે એકદમ સૂક્ષ્મ હોય છે. 1 નેનોમીટર. યાદ રાખજો મિત્રો, આગળ તમે અભ્યાસ કરશો નેનોમીટર, પિકોમીટર, માઇક્રોમીટર, એવું બધું અભ્યાસ કરવામાં આવશે. 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર કરતાં પણ ઓછો હોય. એકદમ સૂક્ષ્મ હોય છે અને નરી આંખે આપણે જોઈ શકતા નથી. ચલો ત્રીજો ગુણધર્મ છે દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરી શકતા નથી. એકદમ દ્રાવણ સમાંગ મિશ્રણ છે. તમે ધારો કે જે ખાંડના દ્રાવણમાં જે પાણી અંદર ખાંડ નાખી હતી દ્રાવણમાં તમે લેઝર લાઇટ મારો ને તો તમને એનો માર્ગ ન દેખાય.
કે એકદમ સમાંગ મિશ્રણ છે અને અંદર ભળી ગયા છે, એટલે અંદર અશુદ્ધિ હોય, અંદર પાર્ટિકલ્સ હોય તો તમને માર્ગ દેખાય, બાકી દેખાય નહીં. તો જ એને પ્રકાશના કિરણોની અથડામણ થાય. પરંતુ અંદર તો પાર્ટિકલ છે નહીં, એકદમ સૂક્ષ્મ છે તો પણ સૂક્ષ્મ છે, એટલે એનું પ્રકાશનું પ્રકિરણ થતું નથી. તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. તમે જોજો, ઘરે એક્સપેરિમેન્ટ કરજો. તમે લેઝર લાઇટ ચોખ્ખા પાણીની અંદર મારશો ને તો અંદર તમે એનો માર્ગ નહીં દેખાય. પણ તમે એને દૂધ નાખી દો, અંદર પાણીનું થોડું નોર્મલ 1-2-3 ટીપા દૂધ નાખી દો ને તો આખો ગ્લાસ તમને રંગીન દેખાય. બરાબર? તો એ અભ્યાસ દ્વારા તમને વધારે આઈડિયા આવશે. ચલો, દ્રાવણ શું છે? સમાંગ મિશ્રણ છે. એના કણોનો વ્યાસ 1 નેનોમીટરથી પણ ઓછો હોય, એટલે નરી આંખે જોઈ શકાતો નથી. દ્રાવણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે એના પ્રકાશના કિરણોનું પ્રકિરણ થતું નથી, એટલે એનો માર્ગ પણ આપણને દેખાતો નથી. અને લાસ્ટ ગુણધર્મ છે, દ્રાવ્યના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણના કણોમાંથી અલગ કરી શકાતા નથી. સમજાઈ ગયું? આગળ આપણે ચલાવ્યું ને, તમે ચોકનો ભૂક્કો જે છે એ વિષમાંગ મિશ્રણ હતો, પણ દ્રાવણમાં તો સમાંગ મિશ્રણ હોય. બરાબર? હવે તમે એક વખત સમાંગ મિશ્રણ એટલે ખાંડનું દ્રાવણ તમે મિક્સ કરી દો તો એમાં તમે ખાંડને અલગ થોડી પાડી શકો. એ અલગ પડી શકે નહીં, અલગ પાડી શકાતા નથી. અને દ્રાવણના કણો કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો તેમ છતાં પણ તળિયે બેસી જતા નથી. તમે એને ગમે તેટલું ખલેલ પહોંચાડ્યા પડ્યું રાખો, પણ ખાંડનું દ્રાવણમાં કોઈ ફેરફાર થાય નહીં, એમાં ખાંડ કોઈ નીચે બેસે નહીં. ચોકનો ભૂક્કો જે છે એ તમે નીચે બેસી જાય, વિષમાંગ મિશ્રણમાં થાય, પરંતુ સમાંગ મિશ્રણમાં કોઈ પણ પ્રકારનો ગમે એટલી ખલેલ પહોંચાડ્યા વગર 2 દિવસ 4 દિવસ પડ્યું રાખો, પરંતુ તેમાં એ કોઈ ચેન્જીસ આવે નહીં. બરાબર ને? એટલે અલગ કરી શકો નહીં. આમ તેથી દ્રાવણ શું છે? સ્થાયી છે, અલગ કરી શકાતા નથી. દ્રાવણના કણોમાંથી દ્રાવ્યના કણોને અલગ કરી શકાતા નથી. અને બીજું એ કેવું સ્થાયી છે, એક વખત બની ગયું એટલે મિક્સ સરસ થઈ જાય, પછી એને અલગ ન કરી શકો ભૌતિક રીતે. બરાબર? ચલો મિત્રો, આજનો ટોપિક આટલા સુધી જ રાખીશ. અને મિત્રો, અને નેક્સ્ટ જે આપણા પાર્ટ 4 વિડીયોઝ આવશે એમાં બાકીના જે ટોપિક જે છે, તત્વો એટલે શું, તત્વોના ગુણધર્મો આપણે સમજવાના છે, પછી ભૌતિક અને રાસાયણિક ફેરફારોનો થોડો વિગતવાર આપણે વધારે અભ્યાસ કરશું. અને મિત્રો, જો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો, જેથી કરીને આપના ભાઈને એક સરસ મજાનો મોટિવેશન મળશે અને વધુમાં વધુ સારા વિડીયો બનાવવાનો એક મોટિવેશન મળશે. જય ભારત, જય હિન્દ.